દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં એસબીઆઈ બેંકના કર્મચારીની શંકાસ્પદ હાલતમાં ઘરની અંદરથી લાશ મળી આવી. કિશોરભાઈ બોરીચા નામના 45 વર્ષીય વ્યક્તિની શંકાસ્પદ હાલતમાં પોતાના ઘરમાંથી લાશ મળી. ફુલસરના તુલસી પાર્ક મહાલક્ષ્મી સોસાયટી પ્લોટ નંબર 35માં રહેણાંક મકાનમાં આવેલું છે અને મૃતક વ્યક્તિ વલભીપુરના ચમાડી એસબીઆઈ બેંકમાં ફરજ બજાવે છે. હાલત તો આ બનાવની લઈ તો બોરતળાવ ડી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ આ વ્યક્તિની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે સાચી હકીકત પીએમ બાદ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. અરવિંદભાઈ બુકેલિયા મારા ભાઈને દવા પાઈને મારી નાખ્યો છે. અઠવાડિયું થઈ ગયું છે. અત્યારે મારો ભાઈ વાસમાં રહેવાતું નથી, અમારથી ત્યાં જોવાતું નથી, બરાબર છે. એમાં એના બે ભાઈનો હાથ છે અને એની માં, એની બેન હર્ષા, એના ભાઈ, એના ઘરવાળા હિંમતભાઈ અને એની હાઉ, 6 જણાએ થઈને મારી ભાઈને દવા પાઈ દીધી. અત્યારે જે મારા ભાઈને સુખ નથી દીધું, મારા ભાઈને ખાવા નથી દીધું. 15 દિવસ થા મારો ભાઈ અવારનવાર કહેતો કે બેન મને ખાવા નથી દેતી, હંતાડી દેતી. મારો ભાઈ જમવા નહોતી દેતી. ગમે એને અરે વાત કરો ફોનમાં તો બાધન મારા ભાઈને પોલીસ કેસ કરીને પકડાવી દઈશ. શું નામ છે બેન? દક્ષાબેન, રિદ્ધિબેન, નૈનાબેન, દક્ષાબેન કિશોરભાઈ બોરીચા અને નિધિબેન કિશોરભાઈ બોરીચા, ગલાલબેન નાનજીભાઈ ડાભી, જયંતિભાઈ નાનજીભાઈ ડાભી, સુરેશભાઈ નાનજીભાઈ ડાભી, હર્ષાબેન હિંમતભાઈ મારું એટલા જણાએ મારા ભાઈને દવા પાઈ દીધી અને પછી ગોતવા નીકળી ગઈ બાય કે મારા ઘરવાળો ક્યાંક હોયો ગયો. બરાબર. તમારું નામ? મારું નામ ધનજીભાઈ પાલજીભાઈ બોરીસા. હું ગામ નેસડાના રહેવાસી. શું ઘટના બની છે? ઘટના એ બની સાહેબ કે મારા ભાઈને અવારનવાર ત્રાસ આપતા હતા અને 3 વર્ષથી હેરાન કરતા હતા. પોલીસને પુરાવતા હતા. પોલીસમાં કેસ કરવા, વડલા પર કેસ કરવા જાય, પછી મહિલા મંડળમાં કેસ કરવા જાય અને વર્તેજ પોલીસ સ્ટેશનમાં કેસ કરવા જાય. અને એમ કે મને કાંઈ આપતો નથી, ખાવા દેતો નથી. તો સાહેબ ખાતો છે ક્યાંથી અને બધું લેતી હોય ક્યાંથી અને વકીલો નથી અને જીવન છે કેવી રીતે જીવે? આ અઠવાડિયા દિવસથી મારા ભાઈને ઘરમાં પૂરી અને પછી નાની ખોડિયાર રહેવા વહી ગયા. નાની ખોડિયાર 3 દીકરી રહેવા વહી ગયો. એની હાવું તે વહી ગયા એના કુંભારવાડે રહેવા અને મારા ભાઈને ઘરમાં પૂરીને મારી નાખ્યો, દવા પાઈ દીધી. અને મારો ભાઈ હું તો આજ પછી 4થા દિવસે પછી પાડોશીએ કીધું કે તમારો મયત થઈ ગયો, ભાઈ વયા ગયા લાગે છે, ગંધાય છે બહુ. પછી 3 દીકરીને જોવા ગયું ને, 3 દીકરી જોવા ગયું ત્યારે મારા ભાઈને તાળું ખોલીને જોયું. મારા ભાઈને તાળું ખોલીને જોયું તો મારો ભાઈ પૂતેલો અને જીવ આખું શરીર ફૂલાઈ ગયું અને ગંધાય અને માથું બમણચ્યું, નાકમાંથી લોહી વી ગયા. પછી છોડીને મારા ઘરે નેહડા મોકલી. છોડી આવીને હું કે મારી માની સોરાઈ આવીશું, મને ન આવવા દે ને એટલે હું સોરાઈને આવીશું. મારી માએ મારા બાપને મારી નાખ્યો છે અને મારા બાપને દવા પાઈ દીધી છે કે મારો ભાઈ બેંકમાં નોકરી કરે છે. કઈ જગ્યાએ નોકરી કરે? અત્યારે સમાડી છે, પેલા વલભીપુર હતો. કઈ બેંકમાં નોકરી કરે છે? આ એસબીઆઈમાં.